કરીએ તો દાહોદ મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા બંને પુત્રોને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા। મહત્વનું છે કે બળવંત અને કિરણના રિમાન્ડ પૂર્ણ થતા તેમને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કોર્ટે બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા। આ સાથે જ મનરેગા કૌભાંડમાં જામીન બાદ જેલ મુક્ત થવા સાથે જ માજી ટીડીઓ સહિત 3ની અન્ય 2 ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી। આ સાથે જ લવારિયા અને ભાણપુરના ગુનામાં માજી ટીડીઓ અને 2 એકાઉન્ટ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે। મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કસ્ટડીમાં મોકલાયા છે। જામીન બાદ જેલ મુક્ત થવા સાથે જ માજી ટીડીઓ સહિત 3ની અન્ય 2 ગુનામાં ધરપકડ કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। બચુ ખાબડના બંને પુત્રોના જે રિમાન્ડ છે તે પૂર્ણ થયા છે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવશે? જી આપને જણાવી દઉં કે દાહોદના બહુચર્ચિત કરોડોના મનરેગા કૌભાંડની વાત કરીએ તો આજ દિન સુધી આ કૌભાંડની અંદર 3 ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસનો ધમધમાટ શરૂ થતા જ જે પહેલી ફરિયાદ થઈ હતી એની અંદર કેટલાક અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના 2 પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી હતી। એમના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને પછીથી એમની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ જે મંત્રી પુત્રો છે એમની જામીન પણ થઈ ગઈ હતી, પરંતુ નાના પુત્ર કિરણ ખાબડની તાત્કાલિક ધરપકડ બી કરવામાં હતી। વાત એમ હતી કે જેમ આ લોકોની જામીન થઈ બપોરના, એના પછી પોલીસ હરકતમાં આવી અને પોલીસ વિભાગે ફરીથી એક ફરિયાદ નોંધાવી અને એ લવારિયા ગામમાં થયેલ કૌભાંડ અંગેની હતી, જેમાં જે કિરણ ખાબડ છે એની સંલિપ્તતા સાથમાં જોવામાં આવી હતી। તેથી કિરણ ખાબડને તાત્કાલિક ત્યાં ધરપકડ કરવામાં હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરી એને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં હતા। એના પછી ત્રીજી એક ફરિયાદ નોંધાવવામાં આવી જે ભાણપુર ગામની હતી। એમાં મંત્રી પુત્ર બળવંત ખાબડના મોટા પુત્રની સંડોવણી સામે આવી હતી અને એમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ એમના પણ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 5 દિવસ એમને રિમાન્ડ મળ્યા હતા અને કાલે બંને મંત્રી પુત્રોના રિમાન્ડ પૂરા થતા બંનેને ફરીથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે। એના પછી એક વાત તમને હજી જણાવી દઉં કે જે સરકારી અધિકારીઓ અને કર્મચારીની મેં વાત કરી એમાં ડેપ્યુટી ડીડીઓ સહિત 2 આના જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે અને આજરોજ એમને કોર્ટ સમક્ષ રજૂ કરશે પોલીસ અને એમના પણ રિમાન્ડ માંગશે। જી હજુ પણ કોઈ સંડોવણી સામે આવી શકે છે ખરી? ને હાલમાં તો બંનેને કસ્ટડીમાં મોકલાયા છે, ત્યારબાદની શું કાર્યવાહી હાથ ધરાશે? જેમ મેં જણાવ્યું કે અત્યારે જે અધિકારી અને કર્મચારીઓની જે ધરપકડ કરવામાં આવી છે એમને આજરોજ ફરી એમને રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। એમની સાથે પણ પૂછપરછ કરવામાં આવશે। તો ચોક્કસપણે એમ કહી શકાય કે આવનાર દિવસોમાં હજી મોટા નામ ખુલી શકવાની સંભાવનાને નકારી ન શકાય। બીજી એક વાત તમને કહું કે આ જે પૂછપરછનો દોર તો હજી ચાલવાનો છે, છતાં જે મંત્રી પુત્રો છે એ હાલ એમની ખિલાફ પણ એક જે જામીનની 9મી તારીખે થવાની છે, એમાં બી ઘણી વાતો સામે આવી શકે એમ છે। જી આભાર ભૂપેન્દ્ર સમગ્ર માહિતી